અંકલેશ્વર પ્રતિમ ચોકડી નજીક રોડ સાઈડ વરસાદી કાંસના ચેમ્બરમાં બાઇક ચાલક ખાબક્યો હતો. વરસાદી પાણીનો ભરાવો થતા બાઇક ચાલકને નજરે ના પડતા ગાડી સાથે પટકાયો હતો. ઈસમને ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ખેંચીને બાઇક કાઢી આપી હતી. અંકલેશ્વરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારથી જ શરૂ થયેલા વરસાદ દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો. આ દરમિયાન માર્ગો ઉપર અને તેની આજુબાજુ વરસાદી પાણીનો ભરાવો થયો છે. અંકલેશ્વર પ્રતિમ ચોકડી પાસે પણ વર્ષોથી પાણીનો ભરાવો થવાની સમસ્યા છે. આ વચ્ચે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ આગળ વરસાદી ગટર આવેલ છે. ઢાંકણ પાસેના ભાગમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જે ખુલ્લો ભાગ પાણીને લઈને નજરે ન પડતા એક બાઇક ચાલક પાણી જ હોવાનું સમજી સડસડાટ નીકળવા જતાં સીધા જ આ ખુલ્લી કાસના ભાગમાં જઈને પટકાયો હતો ને બાઇક પણ એ ખુલ્લા ભાગમાં અડધી ખૂંપી ગઈ હતી. તો યુવાન પણ પટકાયો હતો અને જેને લઈને તેને ઈજા પહોંચી હતી. જેને જોતા સ્થાનિક લોકો દોડી આવી તેની બાઇક ખેંચીને કાઢી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના વિસ્તાર હોય, અહીં ખુલ્લી કાસ કોઈનો જીવ લઈ શકે છે. ત્યારે પાલિકા દ્વારા આ વરસાદી કાસ બંધ કરી તેના પર ઢાંકણ મૂકવામાં આવે અથવા આજુબાજુ સૂચક નિશાન મૂકે એ જરૂરી છે.